એસીબીની તપાસ હવે ચાલુ થઈ ગઈ છે અને સસ્પેન્ડેડ અધિકારીઓની ઓફિસે સર્ચ પર એસીબીનું નિવેદન। એસીબીના મતે આક્ષેપિતોના ઘરે અને ઓફિસ પર તપાસ કરાઈ અને કેટલાક મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે। એસીબીની ટીમ હવે કામગીરીમાં લાગી છે। મહત્વના દસ્તાવેજો કરવામાં આવ્યા છે કબજે। ટીપીઓની ઓફિસ સાગઠિયાની ઓફિસમાંથી પણ મહત્વના દસ્તાવેજો કબજે કરી લેવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે। હવે આ દસ્તાવેજોની ચકાસણી થશે। બિલ્ડરથી માંડીને તમામના જે દસ્તાવેજો છે, વહીવટદારો છે એના દસ્તાવેજો છે, આ તમામ દસ્તાવેજો કાચા ચિઠ્ઠાઓ હવે હાથ લાગી ચૂક્યા છે અને આ ચિઠ્ઠાઓ અનેક રાઝ ખોલી શકે છે। મતલબ કે જે દસ્તાવેજો છે જે આ ભાઈશ્રીની ઓફિસમાંથી જપ્ત થયા છે અને આ દસ્તાવેજોના આધારે અનેક મોટા ખુલાસાઓ થવાની સંભાવના છે। એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે, જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે, તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારો અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારીથી એસીબી કામ કરી રહી છે। પણ એસીબીની પ્રક્રિયા જે છે તે જે પીસી એક્ટ મુજબ અને અન્ય અમારી વહીવટી પ્રક્રિયા છે તે બાબતે ધાર્યા કરતાં અમે ઝડપી કામ કરી રહ્યા છીએ અને જે પણ પુરાવાલક્ષી કાંઈ પણ મળશે ત્યારે અમે જે કાર્યવાહી કરશું તે મીડિયા સમક્ષ